ગુજરાતમાં અત્યારે હાલ એક સાથે 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે। એને જ કારણે ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છે, એમનું પણ એવું કહેવું છે કે આ વખતે ઓગસ્ટ મહિનાના અંતમાં ફરી એક વખત નવો વરસાદી રાઉન્ડ છે એ પણ આવશે। પણ હવે આપણે આજની આ વેધર અપડેટમાં સમજીશું કે કેટલો વરસાદ છે તે આગામી દિવસોમાં આવી શકે છે, ક્યારે આવશે, તેની સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ શું આગાહી કરી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। ગુજરાતમાં અત્યારે હાલ એક તરફ મોન્સૂન ટ્રફ હોય, સાયક્લોનિક સર્ક્યુલેશન હોય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય અને બંગાળની ખાડીની અંદર થોડી ઘણી સક્રિયતા જોવા મળી રહી છે। એને જ કારણે આગામી દિવસોમાં વરસાદ આવી શકે છે એવી વાત કરવામાં આવી રહી છે। સૌથી પહેલા તો આજના દિવસને સમજવાનો પ્રયત્ન કરીએ કે આજના દિવસનો વરસાદ કેવો રહેવાનો છે અને હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે। 9:01 વાગ્યાનો સમય થયો છે। વિંડીના માધ્યમથી સમજીએ કે અત્યારે હાલની પરિસ્થિતિ શું છે। દરિયાકાંઠાની આસપાસ આવેલા જે વિસ્તારો છે એટલે કે પોરબંદર છે, માધવપુર છે, વેરાવળ છે, કોડીનાર, રાજુલા, મહુવા છે, ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી ઝાપટા છે તે જોવા મળી રહ્યા છે। મધ્ય ગુજરાતમાં બિલકુલ વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે। ફક્ત ને ફક્ત ઠંડા પવન ફૂંકાઈ શકે છે એવી વાત સવારના સમયની લાગી રહી છે। લગભગ ઓગસ્ટ મહિનાના અંતમાં ફરી એક વખત ગુજરાતમાં નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે એવી વાત કરવામાં આવી રહી છે અને આગામી મહિનો જે સપ્ટેમ્બર છે ત્યારે પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે એવી પણ શક્યતાઓ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો છે એ લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે હાલ સવાલ એક એ પણ છે કે જો લગભગ 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે તો ગુજરાતમાં તેની અસર જોવા કેમ નથી મળતી, પણ એની પાછળનું એક કારણ એવું પણ છે કે જે સિસ્ટમ જે રીતની સક્રિય થવી જોઈએ એટલી એક્ટિવનેસ તે સિસ્ટમની અંદર જોવા નથી મળતી। બિલકુલ ખૂબ જ ઓછી એક્ટિવનેસ જોવા મળી રહી છે। એને જ કારણે હળવાથી મધ્યમ ઝાપટા છે અને હળવાથી મધ્યમ વરસાદ છે તે અત્યારે હાલ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે। હવે સમજી લઈએ કે બપોરના સમયનું વાતાવરણ શું કહી રહ્યું છે। લગભગ 12 થી 1 વાગ્યાની પરિસ્થિતિ ઉપર પણ નજર કરીશું। 1 થી 2 વાગ્યા વચ્ચેનું વાતાવરણ શું કહી રહ્યું છે। ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ છે। સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા બિલકુલ નથી। મધ્ય ગુજરાતમાં પણ અત્યારે હાલ પૂરતો ક્યાંય જ વરસાદ છે તે નથી જોવા મળતો। એ બાદની વાત કરવામાં આવે સાંજના સમયની, સાંજે 5-1 વાગ્યાની પરિસ્થિતિ શું કહી રહી છે। 5 થી 6 ની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ફરી એક વખત જે દરિયાકાંઠાની આસપાસ આવેલા વિસ્તારો છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે। મધ્ય ગુજરાતમાં હવે જે રીતે જોઈ શકાય છે કે અહીંયા જેટલા પણ ઠંડા પવનો છે તે ક્યાંક મધ્ય ગુજરાતમાં સાંજના સમયે ફૂંકાઈ શકે છે એવી વાત અહીંયા વિંડીના માધ્યમથી જોઈ શકાય છે। એટલે છેલ્લા ઘણા સમયથી જે રીતે ગુજરાતની અંદર ચોમાસું ખૂબ જ નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે, પણ હવે ઓગસ્ટ મહિનાના અંતમાં ફરી એક વખત નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે એવી શક્યતા છે। ઓગસ્ટ મહિનાના અંતમાં 28મી તારીખે રક્ષાબંધનનો તહેવાર પણ છે, એ દિવસે પણ ક્યાંક વરસાદી માહોલ જામશે એવી પણ વાત હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ આ જ વરસાદી માહોલ યથાવત રહેશે એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે સમજી લઈએ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે આજના દિવસને લઈને। હવામાન વિભાગની જો વાત કરવામાં આવે તો આજના દિવસને લઈને શું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે। ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થશે એવી વાત કરી છે, જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। કચ્છ છે, ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે ત્યાં પડી શકે છે। હવે આપણે સમજી લઈએ કે કયા એવા જિલ્લાઓ છે તો અહીંયા ભરૂચ છે, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ છે, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીની અંદર ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે। ઉત્તર ગુજરાતમાં વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે। સૌરાષ્ટ્રની અંદર દ્વારકાથી લઈને ભાવનગર સુધી દરેક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતમાં મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ છે ત્યાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ આજના દિવસે પડી શકે છે એવી વાત કરવામાં આવી છે। 21 તારીખના પૂર્વાનુમાન વિશેની વાત કરવામાં આવે તો ફરી એક વખત અત્યારે હાલ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હળવોથી મધ્યમ વરસાદ છે તે ગુજરાતમાં લાગી રહ્યો છે। એ બાદના દિવસની એટલે કે 22 તારીખે પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, એટલે કે લગભગ 3 દિવસ સુધી ગુજરાતમાં હજી પણ હળવોથી મધ્યમ વરસાદ અને ક્યાંક છૂટાછવાયા ઝાપટા થઈ શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા। અને એના જ પગલે આપણે જોઈ રહ્યા છે કે ઘણા બધા વિસ્તારો એવા પણ છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ અને છૂટો છવાયો વરસાદ જોવા પણ મળી
પાડી રહ્યો છે. એ બાદ સમજી લે કે એના પછીના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે. લગભગ 23 તારીખે ફરી એક વખત ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ છે. 24 તારીખે પણ એ પરિસ્થિતિ છે અને 25 તારીખે પણ ખૂબ જ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ આપણે હવામાન વિભાગની જે આગાહી છે એમાં જોઈ રહ્યા છીએ. અત્યાર સુધી ગુજરાતમાં ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ છે તે બિલકુલ ખૂબ જ ઓછો થયો છે. ઘણી બધી જગ્યાએ ના બરાબર પણ કહી શકાય કે વરસાદની બિલકુલ શક્યતા પણ નથી અને હજી પણ ત્યાં વરસાદ થયો પણ નથી. પણ હવે જ્યારે નવો રાઉન્ડ આવશે ત્યારે ગુજરાતમાં ફરી એક વખત સાર્વત્રિક મેઘમહેર થશે. એટલે કે કોઈ પણ એવા વિસ્તારો છે કે જે બાકી નહીં રહે કે જ્યાં વરસાદ નહીં આવે એવી પણ વાત કરવામાં આવી રહી છે. હવે સાંભળી લઈએ કે આ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમના દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે. નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આપણે આવનારા દિવસનું હવામાન અને હાલના હવામાનની વાત કરવાની છે, જેમાં જોવા જઈએ તો તાપમાન હોય, પવન હોય અને આવનારા દિવસમાં વરસાદની શું સંભાવનાઓ છે તમામ વસ્તુની ચર્ચા કરીએ. સૌપ્રથમ તો આપને જણાવી દઉં કે અત્યારે જે પવનની ઝડપ છે એ થોડીક નોર્મલ કરતાં વધારે છે. અત્યારે એવરેજ લગભગ કહી શકાય કે 19 થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. એ સાથે પવનની દિશા છે મુખ્યત્વે પશ્ચિમ અને પશ્ચિમ ઉત્તર, તો અમુક જગ્યાએ પશ્ચિમ દક્ષિણની છે. તો આ જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ પણ અરબ સાગર તરફથી ભેજવાળા પવન આવી રહ્યા છે. આમ જોવા જઈએ તો અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે, છતાં પણ ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય નથી. પણ હા, એક ચોક્કસથી છે કે આવનારા દિવસમાં એક સિસ્ટમ બને તેવી સંભાવનાઓ છે. હવે જોવા જઈએ તો પવનની જે ગતિ છે એ થોડીક વધારે છે. એ સાથે તાપમાનમાં પણ હવે લગભગ છેલ્લા 2 થી 3 દિવસથી સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે એવરેજ તાપમાન છે લગભગ 28 થી લઈને 31 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે અને અલગ અલગ વિસ્તારની અંદર જોવા જઈએ તો પવનની ગતિ છે એમાં વધઘટ પણ થઈ રહી છે. હવે આપણે જે સમજવાનું છે કે આવનારા દિવસમાં શું થશે. અત્યારે જોવા જઈએ તો હાલમાં 1-2 દિવસ કે 5 દિવસમાં કોઈ વરસાદની સંભાવનાઓ નથી. જેમાં ખાસ કરીને સેટેલાઇટના માધ્યમથી જોવા જઈએ તો આખો જે આપણો ઇનસેટ છે, આ જે આખું આપણું જે ભારત છે એમાં મધ્ય ભારતની અંદર થોડુંક જે આપણે સક્રિય થયું છે. આમ તો આ બંગાળની ખાડી છે, અરબ સાગર છે અને એની સાથોસાથ જોવા જઈએ તો મધ્ય ભારતમાં જેમાં મહારાષ્ટ્ર ત્યાંથી લઈ અને જે મધ્યપ્રદેશના ભાગો છે આ સક્રિય છે. ઉત્તર ભારતના જે આ ભાગો છે યુપી વાળા એ પણ સક્રિય છે. પહાડી પ્રદેશ વાળા વિસ્તારો છે આ પણ તમામ સક્રિય છે. પણ ખાસ કરીને જો આપણે ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર માત્ર અમુક જગ્યાએ તમને સામાન્ય વાદળ દેખાતા હશે, એટલે કે બહુ કાંઈ ખાસ અત્યારે આપણી ઉપર એક્ટિવિટી ચાલી રહી નથી. હા, એક ચોક્કસથી છે કે આવનારા દિવસની અંદર જોવા જઈએ તો આઈએમડીનું જે જીએફએસ મોડલ છે એના માધ્યમથી પણ હવે આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. હવે જોવા જઈએ તો જે આઈએમડીનું જે જીએફએસ મોડલ છે એના માધ્યમથી જો આપણે આ સંપૂર્ણ વાત સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે જે આ ગુજરાતનો ભાગ છે આ ભાગ ઉપર અત્યારે વાદળછાયું વાતાવરણ છે. મોટાભાગના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ છે. કોઈ જગ્યાએ એકદમ હળવા છાંટછૂટ થતા હશે, એટલે કે ઝાપટા પડતા હશે. હા, એક ચોક્કસથી છે કે 17 અને 18 તારીખ દરમિયાન રાજ્યના ઘણા બધા વિસ્તાર એવા હતા કે જેમાં ઝાપટાનું પ્રમાણ વધારે રહ્યું. આજે 29 તારીખથી ઝાપટાઓમાં પણ ઘટાડો થયો છે. હમણાં આ ગુજરાતના વિસ્તારો છે એમાં કોઈ ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ નથી. ખાસ કરીને આ જો પેજ છે એ 20 ઓગસ્ટનું છે. 20 ઓગસ્ટના રોજ પણ જોવા જઈએ તો આપણે અહીંયા એક વરસાદી સિસ્ટમ છે તમને જોવા મળતી હશે, જેમાં ખાસ કરીને આ ભાગ છે ગુજરાત આપણે અહીંયા છે. આ ભાગ ઉપર અત્યારે એક વરસાદી સિસ્ટમ છે. એ સાથે જોવા જઈએ તો બંગાળની ખાડી છે એ પણ સક્રિય થઈ રહી છે. અરબ સાગર ને એમાં પણ ખાસ કરીને જે સોમાલિયન જેટ હોય છે ને એમાં પણ જે એકદમ દક્ષિણ ભારતથી નીચેનો આ જે ભાગ છે, એટલે કે જેને આપણે કહીએ ઇન્ડિયન ઓશન, જે આપણે હિન્દ મહાસાગરનું નાકું છે, આ ભાગ છે એ પણ હવે ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે. અને આ બંનેની સક્રિયતા હોય તો અહીંયા જે અરબ સાગરની નીચેની જે સક્રિયતા છે તો આ મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પણ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ થતો જાય છે. અને આની સાથે આ જે બંગાળની ખાડી સક્રિય થાય તો અહીંયા પણ વરસાદી સિસ્ટમ બનવાનું પ્રમાણ છે એ વધી જતું હોય છે. જેની અંદર હવે આવનારા દિવસની અંદર આપણે જોવાનું છે કે આવનારા દિવસમાં શું થાય. અત્યારે આ 20 તારીખ એટલે કે આવતીકાલના સેશન પ્રમાણે તો માત્ર ઝાપટાથી વિશેષ કોઈ શક્યતાઓ નથી. એ ઝાપટાનું પ્રમાણ પણ ઓછું રહેશે. હવે જો આગળ આપણે જોતા જશું તો આ જે સિસ્ટમ આવે છે, જો કે આ સિસ્ટમ છે એનો ગુજરાતને બહુ લાભ મળવાનો નથી, કેમ કે અત્યારે એ સિસ્ટમ છે ડાયરેક્ટ ગુજરાત ઉપર આવતી નથી. હા, એક ચોક્કસથી છે કે આ એક સિસ્ટમ અહીંયા સક્રિય ચોક્કસથી છે, પણ મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ સપોર્ટ નથી આપી રહ્યો. એ સાથે જે મોન્સૂન ધરી હોય છે એ અત્યારે ઉત્તર ભારત તરફ ખસેલી છે. રાજસ્થાનના મોટાભાગના વિસ્તાર છે એ પણ અત્યારે ખાલી દેખાઈ રહ્યા છે. પણ આવનારા દિવસમાં ચોક્કસથી સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવે, કેમ કે આમ જેમ આગળ જશું
તો આપણે લગભગ ઘણા દિવસ પહેલા વાત કરી હતી 22 ઓગસ્ટની. 22 ઓગસ્ટે જોવા જઈએ તો બંગાળની ખાડી છે ને બહુ સક્રિય થતી જોવા મળે છે. અને બંગાળની ખાડી જેટલી સક્રિય રહે તો બેક ટુ બેક ત્યાં સિસ્ટમ બને એનો લાભ છે એ ડાયરેક્ટ ગુજરાતને મળતો હોય. એટલે 22 તારીખનું સેશન છે ત્યાં સુધી ખૂબ પોઝિટિવ જોવા મળી રહ્યું છે. એ સાથે આ 23 તારીખે જોશું તો આ લગભગ ગુજરાત અને ત્યાંથી પૂર્વના ભાગો છે, જેમાં ઉત્તર ભારતના ભાગો હોય, મધ્ય ભારતના ભાગો હોય, પૂર્વ ભારતના ભાગો હોય, આ તમામ વિસ્તારો છે ને એ સક્રિય થતા જોવા મળે છે. પણ આવનારા દિવસની અંદર આપણે ગુજરાતની અંદર હજુ પણ વરસાદની રાહ ચોક્કસથી જોવી પડશે. જો કે મેં આપને જણાવ્યું હતું અહીંયા જે સક્રિયતા જોવા મળે એને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ થોડોક વધારે પોઝિટિવ થાય છે. આનું જોવા જઈએ તો આ છે 24 ઓગસ્ટ. 24 ઓગસ્ટે જોવા જઈએ તો મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ થોડોક વધારે પોઝિટિવ થતો જોવા મળે છે. એવી જ રીતે આપણે લગભગ આજે કહી શકાય કે 19 ઓગસ્ટ થઈ છે અને આપણે 28 ઓગસ્ટ સુધી જે 10 દિવસનું જે ફોરકાસ્ટિંગ આઈએમડીનું જે જીએફએસ મોડેલ દ્વારા આપવામાં આવે છે તો લગભગ 28 તારીખે ઘણું બધું સક્રિય પણ જોવા મળે. જો કે મોટા ભાગના આ વિસ્તાર હશે જેમાં મહારાષ્ટ્રના વિસ્તાર હોય, દક્ષિણ ભારતના વિસ્તાર હોય અથવા તો જે રાજસ્થાનથી લઈને ઉપરના જે ભાગો છે તમામ ભાગો છે એમાંથી વરસાદની ગતિવિધિ ઘટશે, પણ ક્યાંક ને ક્યાંક આપણે છે પછી આ લાભ છે એ મળતો થઈ જશે. એટલે એટલું ચોક્કસ છે કે આખી જે આપણે મોડેલોના આધારે જે સિસ્ટમ સમજીએ છીએ તો અમે આપણે ઘણા સમયથી એક વાત કરતા આવ્યા છીએ કે આ તો જીએફએસ નું જે મોડેલ છે એક બેઝિક અનુમાન છે. અલગ અલગ બીજા ઘણા બધા મોડેલ હોય એમાં અલગ અલગ જે હવામાનની સ્થિતિ છે ઇન્ડિકેટ કરતા હોય છે. પણ અમે ઘણા સમયથી આપણે કહેતા આવ્યા છે કે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર આ જે વચ્ચેનો ગાળો છે આની અંદર ચોક્કસથી રાજ્યની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે. અને અત્યારે આ મોડેલો આ પ્રમાણેનું ઇન્ડિકેટ કરે છે. આપણું જે અનુમાન છે એ પણ મેં આપને ઘણા સમયથી કીધેલું છે. હા, એક ચોક્કસથી વાત છે કે 26 તારીખ કહે કે 26 કહે કે 27 કહે એનો મતલબ એવું નથી કે 26 એટલે એક્ઝેક્ટ 26 થી ચાલુ થાય, 27 થી ચાલુ થાય, પણ 26 થી લઈને 6 સપ્ટેમ્બર આ જે 11 દિવસનો ગાળો છે આમાંથી ચોક્કસથી સારા વરસાદ થવાની અત્યારે પણ મને અપેક્ષા દેખાય છે. હા, એક ચોક્કસથી છે કે આ વરસાદ પછી પણ સપ્ટેમ્બર મહિનો છે એકંદરે ખૂબ સારો રહેવાનો છે. એટલે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે તો વરસાદનો રાઉન્ડ આવશે જ, પણ એ સાથે આવનારા દિવસમાં સપ્ટેમ્બર મહિનામાં પણ એકંદરે મધ્યમથી સારા વરસાદ રહેવાના છે. ચોમાસું હમણાં વિદાય લે તેવી શક્યતાઓ નથી એટલે કોઈ ડર રાખતા નહીં. ઘણી જગ્યાએ અત્યારે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસની પણ વાત ચાલી રહી છે, પણ અત્યારે એવી કોઈ કન્ડિશન છે નહીં જેનાથી ચોમાસાની વિદાય થાય. એટલે ચોમાસું હજુ લાંબુ ચાલવાનું છે. ચોમાસું વિદાય નથી લેવાનું. ચોમાસું વિદાય લે ત્યાં સુધીમાં ઘણી જગ્યાએ લગભગ ઓલ ઓવર ગુજરાતના વિસ્તારની અંદર શિયાળુ પાક ને જ્યાં ઉનાળુ પાકનું વાવેતર દર વર્ષે થાય છે ત્યાં ઉનાળુ પાકનું વાવેતર કરી શકાય આ પ્રકારની પણ વ્યવસ્થા થશે એવું મને ચોક્કસથી વિશ્વાસ છે. વર્ષોના જે મારા હવામાનના અનુભવો છે આ અનુભવોના આધારે હું આપને જણાવી રહ્યો છું. અત્યાર સુધીમાં જે ગુજરાતની અંદર વરસાદ થયો છે એ 58% વરસાદ વરસ્યો છે અને આ વર્ષે લગભગ 90 થી લઈને 93% સુધીનું ચોમાસું થાય એટલે કે હજુ પણ લગભગ 42 થી લઈને 45% સુધીનો વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. એટલે હજી વરસાદ છે એ ઘણો થવાનો છે ને આપણે પાણીની વ્યવસ્થા પણ થાય તેવી પૂરી શક્યતાઓ અત્યારે અમને દેખાઈ રહી છે. અત્યારે હાલ તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે, વરસાદી માહોલ છે કે કેમ, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.